નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અમરેલી જિલ્લા શાળા વિકાસ સંકુલની અંદર ધોરણ 12નું જે મનોવિજ્ઞાન વિષયનું પેપર લેવાઈ ગયેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર ક્યાંકથી હરતા ફરતા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર ટોટલ 20 જેટલા એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપ્યા છે, જેની અંદર પહેલો પ્રશ્ન મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? તો એની અંદર આવશે ફ્રોઇડ। બીજો પ્રશ્ન બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો છે? તો એની અંદર આવશે સ્ટર્નબર્ગ। ત્રીજો પ્રશ્ન કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક છે એ મેળવેલ છે? તો એની અંદર જવાબમાં આવશે પાવલો। ચોથો પ્રશ્ન કઈ ચિંતાને મુક્ત રીતે તરતી ચિંતા તરીકે ઓળખવામાં આવે છે? તો એની અંદર આવશે સામાન્યકૃત વિકૃત ચિંતા। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 5 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો છે અનુભવ થાય? તો એની અંદર આવશે 4। છઠ્ઠો પ્રશ્ન કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? તો કે ચિમ્પાન્જી ઉપર। 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢા મોઢની જે વાતચીત થાય એને શું કહેવાય? તો કે મુલાકાત કહેવાય। એના પછી 8 નંબરનો પ્રશ્ન માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો એની અંદર જવાબમાં આવશે ધ્યાન અને યોગ। ત્યાર પછી સંવેદન કોને કહેવાય? તો કે ચેતનાત્મક અનુભવ, બી આવશે 9માની અંદર। 10મો પ્રશ્ન જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય એને વિજ્ઞાપનનું શું કહેવાય? તો કે માધ્યમ કહેવાય। ત્યાર પછી લોહી જોવાના પ્રસંગો ઊભા થતા ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે? તો એની અંદર આવશે ઈજા સંબંધી ભય। ત્યાર પછી 12 નંબરનો પ્રશ્ન તમારી સામે છે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ હોય? તો કે સ્ત્રીઓ। કોણે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો હતો? તો એની અંદર જવાબમાં આવશે એ કર્ટ લેવિન। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન તમારી સામે છે માનવીના મનમાં રૂઢ થયેલા જે ખોટા ખ્યાલ છે ને શું કહેવાય? તો કે પૂર્વગ્રહ। 15મો પ્રશ્ન સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? તો કે પ્રોફેસર ટર્મન 15માં। 16મો પ્રશ્ન શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહેવાય? તો કે પૂરક। વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે? તો કે બંને વધુ સરખા સુખી છે, સ્ત્રી અને પુરુષ। મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવો હોય? તો કે સંપાદિત હોય। શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણે રજૂ કર્યું? તો એની અંદર આવશે કેનન। અને 20 નંબરનો પ્રશ્ન છે હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો 20 નંબરના પ્રશ્નની અંદર જે જવાબ આવતો હોય એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે। ઓકે, તો આ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। હવે આપણે વિભાગ બી નું સોલ્યુશન જોઈએ। ઓકે, 10 ગુણનો ટોટલ છે વિભાગ બી, જેમાં 21 નંબરનો પ્રશ્ન છે વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો એની અંદર આવશે જેબી વોટસન। એના પછી અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો કે અપ્રગટ ધ્યાન। ચામડીના કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ કયું છે? હવાનું પ્રદૂષણ લગભગ આવે છે, તો કોમેન્ટની અંદર જવાબમાં મને લખજો। ઓકે, એના પછી 24મો પ્રશ્ન કર્મચારી પસંદગી કરવાની રીતો કઈ કઈ છે? તો એની અંદર આવશે અરજીપત્રક છે, મુલાકાત છે, લેખિત કસોટી છે, નમૂના પરના કર્તૃત્વની કસોટી છે। આ તમે લખી શકો। એના પછી તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? તો કે આલ્બર્ટ એલિસ આવશે। ત્યાર પછી મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો લખો। કુટુંબ છે, સામાજિકકરણ છે, પ્રત્યક્ષ અનુભવ છે, સંચાર માધ્યમની અસરો છે। આ 4માંથી તમે કોઈ પણ 2 લખી શકો। એના પછી બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર મને કોમેન્ટમાં લખવાનું છે। આંતરસૂચના પ્રયોગો કોણે કરેલા? તો કે કોહલરે। સુખના પ્રકાર જણાવો, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ। અને છેલ્લે અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ આપો। તો ભૌતિક પદાર્થ ઉપર બાહ્ય જે બળ લગાડવામાં આવે છે એવો એનો અર્થ અંગ્રેજી ભાષામાં થાય છે। તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। હવે વિભાગ સી છે એ તમે અહીંયા જોઈ શકો છો, જેની અંદર ટોટલ 20 ગુણના પ્રશ્ન છે। આપણે વાંચતા નથી, નકર આખો વિડીયો લાંબો થઈ જશે। 2 ગુણના પ્રશ્ન આવે છે। ઓકે, તમારે પેપર બાકી હોય તો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે। વિભાગ ડી પણ આપણે અહીંયા આપેલો છે 30 ગુણનો, જે આપણે આઈએમપી આપેલા છે વિડીયોની અંદર બધાય પ્રશ્ન એ જ તમને જોવા મળશે, તમે જોઈ શકો છો। વિડીયો તો આપણે 2-3 દી પહેલાં મૂકી દીધેલા છે બધાય।
બાકી આપણે જે આઈએમપી પ્રશ્ન આપ્યા છે બધા એ પ્રશ્ન છે. વિભાગ ઈના પણ પ્રશ્ન તમે જોઈ શકો છો. ઓકે, તો આ હતું વિદ્યાર્થી મિત્રો ધોરણ 12નું મનોવિજ્ઞાન વિષયનું પેપર. આશા રાખીશ આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.